બેઝ પર ભારતીય સેનાનો હુમલો અને વધુ એક એરબેઝને ભારતીય સેનાએ નિશાન બનાવ્યું છે। શાહબાઝ એરબેઝ પર ભારતીય સેનાનો જબરદસ્ત હુમલો અને જેકોબાબાદ સ્થિત એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું છે અને હુમલામાં એરબેઝના રનવેને નુકસાન પહોંચ્યું છે। તહેસ નહેસ એ રનવેને કરી નાખવામાં આવ્યું છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે કે એ એરબેઝને કેવી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યું અને કેવો એ ભયાવહ માહોલ ત્યાં। તો વીટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે। જેકોબાબાદ સ્થિત એરબેઝ જે આવેલું છે પાકિસ્તાનનું, એ એરબેઝને તબાહ કરી દેવામાં આવ્યું છે। ભારતીય સેનાની વધુ એક એર સ્ટ્રાઇક અને હુમલામાં એરબેઝના રનવેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। એક તરફ બેઠક મળી પીએમ મોદીની અધ્યક્ષતામાં ત્રણેય સેનાના પ્રમુખો સાથે, આ વડાઓ સાથે બેઠક, સીડીએસ પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા, રક્ષામંત્રી રાજનાથસિંહ, અને એ વચ્ચે આ મહત્વપૂર્ણ ખબર, વધુ એક એરબેઝને ભારતીય સેનાએ નિશાન બનાવ્યું છે। આ પહેલા પણ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી સૈન્ય અને વિદેશ મંત્રાલય તરફથી જે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, એમાં પણ માહિતી આપવામાં આવી હતી કે ભારતીય સૈન્યએ કેવો જડબાતોડ જવાબ આપ્યો છે, કેટલું નુકસાન પાકિસ્તાનને પહોંચાડવામાં આવ્યું છે અને પાકિસ્તાન કેવા ભયના ઓથાર નીચે તેણે આખી રાત કાઢવી પડી હતી। અને હવેના આજે અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। જબરદસ્ત ભારત તરફથી જવાબી કાર્યવાહી અને પાકિસ્તાનના વધુ એક એરબેઝને ભારતે સફાયો કરી નાખ્યો છે। વધુ એક એરબેઝને ભારતીય સૈન્યએ નિશાન બનાવ્યું છે અને એને તબાહ કરી દીધું છે। વધુ એક આ મહત્વપૂર્ણ એર સ્ટ્રાઇક પાકિસ્તાન પર, શાહબાઝ એરબેઝ, જ્યાં ભારતીય સેનાએ હુમલો કર્યો અને આ એરબેઝને તબાહ કરી નાખવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ વોર બ્રેકિંગ, ભારતે પાકિસ્તાનના 8 સૈન્ય ઠેકાણા ઉપર હુમલો કર્યો છે। સિયાલકોટ કે જ્યાં આતંકીઓના લોન્ચ પેડ હતા, એ લોન્ચ પેડને પણ નષ્ટ કરી દેવામાં આવ્યું છે। ગઈકાલે રાતથી જ પાકિસ્તાનની જે નાપાક હરકતો સામે આવી, ડ્રોન વડે હુમલા કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા, ભારતે તમામે તમામ હુમલાઓને ખાળી નાખ્યા અને હવે ભારત એ વળતો જવાબ આપી રહ્યું છે। ભારતે જે વળતો જવાબ આપ્યો તેનાથી પાકિસ્તાન એ થરથર કાંપી ગયું હતું। તો વધુ એક એરબેઝને નિશાને બનાવ્યું છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આ તરફ પીએમ મોદીની એક મહત્વપૂર્ણ એ બેઠક, અને આ બેઠકમાં આગામી સમયમાં હવે કેવી કાર્યવાહી કરવી તેને લઈને ચર્ચા। બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ જોડાયા, સીડીએસ એ પણ જોડાયા અને અજીત ડોભાલ પણ બેઠકમાં એ ઉપસ્થિત રહ્યા અને તમામ સ્થિતિનો સૌથી પહેલા તો પીએમ મોદીએ તાગ મેળવ્યો કે અત્યારે હાલ તો પરિસ્થિતિ શું છે, ભારતીય સૈન્ય કેવી રીતે કાર્યવાહી કરી રહ્યું છે, ત્રણેય પાંખ કેવી રીતે અત્યારે કાર્યવાહી કરી રહ્યું છે, અને એ વચ્ચે એ અત્યારે વર્તમાન સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા ચાલી રહી છે અને એ વચ્ચે ભારતીય સૈન્યનું એક આ મહત્વપૂર્ણ આ કાર્યવાહી, અને આ કાર્યવાહીમાં એક એરબેઝ તોડી પાડવામાં આવ્યું અને આ વચ્ચે મહત્વપૂર્ણ અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે કેવી રીતે એ હુમલામાં એરબેઝને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, રનવેને તોડી પાડવામાં આવ્યો છે। તો જેકોબાબાદ સ્થિત એરબેઝને જેને નિશાન બનાવવામાં આવ્યું અને આ તરફ સીડીએસ અને ત્રણેય સેનાના પ્રમુખો એક બેઠક, પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક, અને અત્યારે પરિસ્થિતિ જે બની છે પરિસ્થિતિ ઉપર ચર્ચા, વર્તમાન સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા અને આગામી સમયમાં ભવિષ્યમાં હવે કયા સ્ટેન્ડ સાથે હવે ભારતે આગળ વધવું, કેવી રીતે ભારતે આગળ વધવું, જવાબી કાર્યવાહી કરવાની છે તો કેવી જવાબી કાર્યવાહી કરવાની છે, એ ત્રણેય સૈન્યના પ્રમુખો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે। સાથે રાજનાથસિંહ પણ, એ રક્ષામંત્રી પણ જોવા મળી રહ્યા છે, સીડીએસ પણ ત્યાં ઉપસ્થિત છે અને એનએસએ અજીત ડોભાલ પણ બેઠકમાં હાજર છે કે કેવી રીતે ભારતે જવાબ આપવાનો છે એના મુદ્દે આ ચર્ચા। અને બીજા અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, ભારતનો જવાબી હુમલો અને પાકિસ્તાનનું એરબેઝ નષ્ટ, તબાહ। ભારતીય સેનાનો આ મહત્વપૂર્ણ હુમલો પાકિસ્તાનના એરબેઝને તોડી પાડવામાં આવ્યું છે। વધુ એક એરબેઝ જેને ભારતીય સૈન્યએ નિશાન બનાવ્યું છે અને એના પણ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે કેવી રીતે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે અને શાહબાઝ એરબેઝ પર ભારતીય સેનાએ જબરદસ્ત હુમલો કર્યો, એ એરબેઝને તોડી પાડવામાં આવ્યું છે। જેકોબાબાદ સ્થિત આ એરબેઝ આવેલું છે, આ એરબેઝ જે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને એરબેઝને તોડી પાડવામાં આવ્યું છે। તો ગઈકાલે રાત્રે પાકિસ્તાને 26 જગ્યાઓ પર એ હુમલો કર્યો હતો અને ત્યારબાદ આ જવાબી કાર્યવાહી ભારતીય સૈન્ય તરફથી મજબૂત એ કાર્યવાહી કરવામાં આવી। તો ભારતના ઓપરેશન સિંદૂરમાં 5 મોટા આતંકીઓનો ખાત્મો થયો છે। મહત્વપૂર્ણ આ વોર બ્રેકિંગ, 5 આતંકીઓ, એક આતંકી મોહમ્મદ યુસુફ અઝહર, જેને મારી નાખવામાં આવ્યો છે ઓપરેશન સિંદૂર અંતર્ગત। મસૂદ અઝહરનો આ યુસુફ અઝહર એ સંબંધી હતો અને ઘણા બધા આતંકી હુમલાઓનો
તે માસ્ટરમાઇન્ડ હતો જૈશે મોહમ્મદનો આતંકી હાફિઝ મોહમ્મદ જમીલ પણ એ મરાઈ ગયો છે. તો આ બીજો આતંકી અબુ જુંદાલ પણ ભારતીય સેનાની કાર્યવાહીમાં મરાયો છે. જે ઓપરેશન સિંદૂર અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી તેને એ મારી નાખવામાં આવ્યો. લશ્કરનો આતંકી અબુ અક્સા તેને પણ ઠાર મારવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર યથાવત અને આ મહત્વપૂર્ણ કાર્યવાહી. જૈશનો આતંકી હસન ખાન પણ ઠાર મારવામાં આવ્યો છે. તો આ એ આતંકીઓ છે કે જે સતત એ પ્રયત્નમાં રહેતા કે ભારતને કેવી રીતે નુકસાન પહોંચાડવું, ભારત પર કેવી રીતે આતંકી હુમલાઓને અંજામ આપવો. તો ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂર વચ્ચે આ 5 મોટા આતંકીઓનો ખાત્મો. ભારતના ઓપરેશન સિંદૂરમાં આજે 5 મોટા આતંકીઓ છે. આતંકીઓને નિસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે. મોહમ્મદ યુસુફ અઝહર આતંકી, અને આ આતંકી મસૂદ અઝહરનો સંબંધી હતો. યુસુફ અઝહર, મસૂદ અઝહર જેના હેઠળ તે તૈયાર થયો. જૈશે મોહમ્મદનો આતંકી હાફિઝ મોહમ્મદ જમીલ પણ આ હુમલામાં એ મરાયો છે. જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકી અબુ જુંદાલ જે ભારતીય સેનાની કાર્યવાહીમાં મરાયો છે. સાથે જ લશ્કરનો આતંકી અબુ અક્સા પણ ઠાર મરાયો છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પાકિસ્તાનની નાપાક હરકત યથાવત છે. દાલ લેકમાં મિસાઇલ જેવી વસ્તુ પડતા ધુમાડો જોવા મળ્યો હતો. મિસાઇલ જેવી વસ્તુનો કાટમાળ એકત્રિત કરી દેવામાં આવ્યો છે. સુરક્ષા બળો પણ સાબદા બન્યા. સુરક્ષા બળોએ તળાવમાંથી મળેલા કાટમાળને લઈને આગળની તપાસ શરૂ કરી દીધી છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. મિસાઇલ જેવી કોઈ વસ્તુ તળાવમાં પડતા જીવસૃષ્ટિને નુકસાન પણ પહોંચ્યું છે. ફરી એકવાર કાયરતાપૂર્ણ હરકત એ પાકિસ્તાનની અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે કે આ એ મિસાઇલ જેવી વસ્તુ છે કે જે દાલ લેકમાં પાડવામાં આવી હતી. સુરક્ષા બળો તરત જ હાઈ એલર્ટ મોડમાં આવી ગયા. જ્યારે આ મિસાઇલ જેવી વસ્તુ એ પડી ત્યારે ધુમાડો પણ એ ત્યાં ઉઠતો એ જોવા મળી રહ્યો છે. એ વિડીયો પણ એ સામે આવ્યો છે કે જ્યારે એ આ મિસાઇલ જેવી વસ્તુ એ દાલ લેકમાં પડી હતી અને કેવો ધુમાડો એ ઉઠ્યો હતો ત્યાં, અને એના ટુકડા પણ એ લઈ લેવામાં આવ્યા છે. અને હવે તપાસ આગળ કરવામાં આવશે. મિસાઇલ છે, ક્યાંથી છે, શું છે, તમામ બાબતે હવે આગળના તપાસ એ કરવામાં આવશે. દાલ લેકમાં મિસાઇલનો આ પ્રયત્ન અને મિસાઇલ જેવી વસ્તુ પડ્યા બાદ ધુમાડો પણ જોવા મળ્યો હતો. સુરક્ષા બળો ત્યાં પહોંચી ગયા હતા અને તરત જ તેના કાટમાળને એકત્રિત કરી લીધો છે અને હવે આગળ તપાસ હાથ ધરાશે. ભારત પાકિસ્તાનના વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનની એક નાપાક હરકત અને પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી જમ્મુ કાશ્મીરના રહેવાસી વિસ્તારમાં ફાયરિંગ કર્યું છે. મધરાત્રે પાકિસ્તાને નાગરિકોના રહેઠાણને નિશાન બનાવ્યા. પાકિસ્તાનની હરકતથી સ્થાનિકો પરેશાની વેઠી રહ્યા છે, કારણ કે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને મધરાત્રે પાકિસ્તાને જે નાગરિકોના રહેઠાણ છે રહેઠાણને નિશાન બનાવ્યા. 3:30 વાગ્યાનો સમય કે જ્યારે સીઝ ફાયરનું પાકિસ્તાને ઉલ્લંઘન કર્યું. ये शैली जो फायर गिरा ना, जो साल गिरा मार्टर का जो गोला उससे ये शैली में लगी है दीवारों पर. जो शटर वगैरह जो गेट वगैरह सब शैली में उनसे हुई है. तो कितने बजे ये हुआ? एक वो रात को 3:15 बजे के करीब. हाँ, कोई पहले भी फायर हो रहा था, पहले इधर नहीं हो रहा था. एक को 3:15 के करीब 4-5 राउंड जो इधर फायर हुआ है. वो कुछ आगे गिरे इधर, हमारा जो आगे गाँव है एक इधर गिरा तो जगता धुआं हो गया आसपास में. हमने देखा, उठकर देखा, पशु देख लगे आपने तो धुआं वो तो हमारा बहुत बड़ा. वैसे तकरीबन जो चंद लोग 2-3 आदमी करके है, क्योंकि पशु मवेशी रखे ना, कोई गाय वगैरह सभी रखी है, कोई चारा वगैरह करना पड़ता है. और ऐसे घर तो खाली छोड़ना ही पड़ता है. बाकी कुछ रिश्तेदारों के घर आगे पीछे गए हैं, बच्चे पीछे भेज दिए. बताना क्या है, ये 3:15 बजे के लगभग फायरिंग तो पहले ही से हो रही थी. जो बमबारी मोटे गिरे हैं, कोई 4 गिरे हैं 3:15 बजे के लगभग. तो ऐसे तो बाकी तो सेव है थे, बाकी इधर यही दुकान का और ये शटरिंग टूटा. रात को मोर्चे में थे हम लोग. दिन में तो कहीं कहीं काम कुम करना पड़ता है. पशु जानवर सब रखे हैं, चारा लाओ, कभी कुछ लाओ, डर के मारे. तो बाकी देखो, आप पाकिस्तान वालों को समझना चाहिए कि लड़ना है तो फौजियों से लड़े, हम लोगों से कौन सी दुश्मनी है. गलत तो कर ही रहा है सर. अभी समझना चाहिए, उसको खुद ही समझना चाहिए कि हमारा भी नुकसान हो रहा है.
हिंदुस्तान का भी नुकसान, दोनों भाइयों का नुकसान हो रहा है। झगड़ा करेंगे तो दोनों का नुकसान होता ही है। देश 10 साल पीछे चला जाता है, उनको समझना चाहिए। और लड़ना है तो सब हमारे सैनिकों से लड़े, उनसे झगड़ाबाजी जो करना है करें। हम लोगों से, मजदूर बंदों से, गरीब बंदों से नुकसान करके उनको क्या मिल रहा है? पशुओं को भी बचाव करो, अपना भी बचाव करो। रोटी का कोई टाइम टेबल नहीं, कभी दिन में खा लो, कभी रात को खा लो। ये सर रात के कोई 3:15 बजे हुआ, तो हम बैंकरों में थे। हमारे पशु वगैरह भी बाहर रहते थे, लेकिन 2-3 दिन से हमने अंदर बांध दिया है इनको, क्योंकि हमारे को पता था कि शैलिंग शुरू हो रहा है, तो जिसके कारण जो हमारी 2 भैंसें हैं वो बच गई। तो ठीक है, जो फायर चल रहा है फिर क्या करें, हमारे से ना बंद होता है ना चलता है, हम तो मजबूर है। बाकी ठीक है, तो गवर्नमेंट ने देखा जाए हमारे लोगों को। हाँ, फायर होना, मैं तो बोल रहा हूँ बड़ी आरटी का फायर होना चाहिए। ये छोटा फायर जो है वो लोगों को गुमराह कर रहा है। आरटी को बड़ा फायर हो तो 15-20 मिनट में कोई 20-40 किलोमीटर एरिया ले लेना चाहिए उनका, तो हमारी भी खलासी हो जाएगी, तो गवर्नमेंट भी खलासी हो जाएगी। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, બોમ્બમારો કરી નાગરિકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે। હુમલામાં સ્થાનિકોના ઘર ધ્વસ્ત કર્યા। પાકિસ્તાનની આ નાપાક હરકતને લઈને સ્થાનિકોમાં રોષ છે। તો પાકિસ્તાન સતત રાજૌરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે, સતત બોમ્બમારો કરી રહ્યું છે અને નાગરિકોને, નિર્દોષ નાગરિકોના ઘરોને એ પાકિસ્તાની સૈન્ય ટાર્ગેટ કરી રહ્યું છે। હુમલો અને આ હુમલામાં સ્થાનિકોના ઘર એ ધ્વસ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે, સ્થાનિકોના ઘર એ નષ્ટ કરાયા છે। પાકિસ્તાનની નાપાક હરકતને લઈને સ્થાનિકોમાં પણ રોષ છે અને આ તરફ ભારતીય સૈન્ય પણ જવાબી કાર્યવાહી આપી રહ્યું છે। તો જમ્મુ કાશ્મીરનો રાજૌરી સેક્ટર અને જ્યાં પાકિસ્તાન સતત સીઝફાયર કરી રહ્યું છે, પૂંછ, રાજૌરી, મેંઢર, આ બધા એવા સેક્ટર્સ છે, લગભગ 6 જેવા સેક્ટર્સ, અને આ 6 સેક્ટર્સમાં સતત ગોળીબારી ચાલુ છે અને બોમ્બમારો કરી રહ્યું છે, શેલિંગ કરી રહ્યું છે અને નિર્દોષ નાગરિકોને ખાસ તો પાકિસ્તાની સૈન્ય એ ટાર્ગેટ કરી રહ્યું છે। અમે આપણે આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ કે અત્યારે ત્યાં માહોલ કેવો છે રાજૌરી સેક્ટર અને જ્યાં સતત ગોળીબારી ચાલી રહી છે। हमने तो पहले देखे नहीं, हमारे बुजुर्गों ने पहले देखे जो 65 और 71 में हुए थे, लेकिन हमारी उम्र में 55 साल उम्र हो गई है। ये ऐसा हादसा जो है जो अभी लोगों के, गरीब लोगों के घरों में जो निशाना बनाया गया है, सब गरीबों का नुकसान हो रहा है। जो आतंकवादी या कौन है, मुजाहिद हैं, वो उनको पकड़ना मारना जो है वो दूर रह गया, लेकिन लोगों को मारना शुरू कर दिया है। अब ये गरीब आवाम है, ये मजदूरी करता था लड़का जिसका मकान है, ये मुश्किल से इसने ये अपना मकान ही खड़ा किया था। इसकी 3-4 बेटे बच्चियां हैं। अब मकान बनते ही अभी उसने लोन लिया हुआ इधर उधर से, वो खत्म नहीं हुआ तो मकान खत्म हो गया। तो हम ऐसा जो है सिस्टम, आज सुबह जो इतना बमबारी हुआ यहाँ आगे पीछे, बहुत ज्यादा नुकसान हुआ है। तो ऐसा जो है नहीं होना चाहिए था। दोनों देशों को आपस में कुछ समझौता करना चाहिए। तो हमारे ये इधर गोले शोले पड़े, बहुत नुकसान हुआ हमारा। उधर ठंडी कसी से भी आए हुए थे इधर बचने के लिए, तो बहुत नुकसान हुआ हमारा, लेकिन बंदे बच गए, अल्लाह का शुक्रिया। कैसे हालात थे? बहुत ही बुरे हालात थे, बहुत बुरे थे। तो हम सर 10-12 बंदे थे इधर। सुबह के 5:30 बजे का टाइम था, तो हम सब जाग ही रहे थे, सोया भी कोई भी नहीं था, तो सब जाग रहे थे। तो यकदम ही एक, पहले तो उधर चलते रहे, फायरिंग होती रही, बम शम बढ़ते रहे, लेकिन यकदम ही इधर हुआ। तो मैं ऐसे थोड़ा सा उठा तो देखा शीशे फटे थे। अब खोला तो बाहर सर देखा धुआं ही धुआं था। लेकिन 10-12 बंदे थे, लेकिन शुक्र अल्लाह के बच ही गए। बाकी सर ये इधर नुकसान जो हुआ है, शीशे टूटे, बच ही गए सब। सुबह पीछे बैठे हुए थे। ये रोड है जो, तो रोड के बीच सर इधर पड़ा है आगे सामने। ये रोड कहाँ जाती है? ये दाल जाती है सर। तो इधर भी सामने वाले गाड़ी, इनके भी छरे लगे हैं। बाकी सर ये देखो आप, तो इधर भी हुए हैं, तो बाकी ये नुकसान हुआ सर, सब बच गए। आज क्या है कि सुबह 5 बजे हमने नमाज पढ़ी, नमाज पढ़ के मैंने देखा दबकार आने लगे। मैं यहाँ खड़ा है दरवाजे के पास, तो शू कर रहे हैं, इधर जान उधर जान। फिर मैं जहाँ उधर खड़ा था तो देखने लगा था, क्या मैं अंदर गया, जहाँ बैठे थे हमारे छोटे बच्चे पीछे थी बस। जी सर, ये रात को तकरीबन 3-3:15 बजे पाकिस्तान की तरफ से गोलाबारी हुई, जिसमें हमारी ये मस्जिद का जो है बड़ा बुरा हाल हुआ। हम लोगों ने ये खुद अपनी इंडिविजुअल बनाई थी, और इसको ईट करने के बाद इनका मकान बच चुका है। इनके बच्चे जो है रात को बहुत मुश्किलात में थे, हमारे बच्चे भी मुश्किलात में थे।
वरना हमारे लिए जो आज रात हुई है ना, ये जिंदगी में हमने पहली बार देखा। हम भी नौकरी करके हमने तो देखा ही, कठिनाई देखी है, वरना ये जो आज रात को बच्चों ने देखी है। हमारे बच्चों को बुखार भी नहीं छोड़ रहे, और इनके बच्चे रात को वैसी जगह में सोए हुए थे हमारे बच्चे के। यहाँ हम भैंसों को बांधते हैं, वहाँ छुप के बैठे हुए थे बच्चे, तो हमारे बच्चे पूरी रात जागते रहे। बहुत दर्द देखी है, वरना ये जो मस्जिद को टारगेट किया इसने पाकिस्तान ने, ये बहुत गलत किया। बीच में गरीब लोगों का भी नुकसान हुआ, ये उसको नहीं करना चाहिए। પાકિસ્તાને ભારતની એર સ્ટ્રાઇકનો બદલો લેવા નાગરિકોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના રહેણાંક વિસ્તારમાં બોમ્બથી હુમલો કર્યો. હુમલામાં એક નિર્દોષ નાગરિકનું મોત થયું છે. પાકિસ્તાનની આ નાપાક હરકતથી સ્થાનિકોમાં રોષ છે. સ્થાનિકોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે. તો જમ્મુ કાશ્મીર અને જ્યાં સતત એ પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે, બોમ્બબારો કરી રહ્યું છે, હુમલાઓ કરી રહ્યું છે, આ હુમલામાં એક નિર્દોષ નાગરિકનું એ મોત થયું છે. સ્થાનિકોમાં રોષ છે અને પાકિસ્તાનની આ નાપાક હરકતથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે પાકિસ્તાનને સબક શીખવાડવામાં આવે. હવે આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ. પાકિસ્તાનનું એ સીઝફાયર ઉલ્લંઘન, સતત બોમ્બમારો, જેના કારણે સ્થાનિકો પરેશાની વેઠી રહ્યા છે. कि हमारे लोगों की हिफाजत रखें और पाकिस्तान को मुंह तो जवाब दें, उसको जो उग्रवाद फैलाया उसको जड़ से फेंक दें. हम बहुत तकलीफें में हैं. इधर मेरा ख्याल है 20-25 इसी एरिया में बम पड़े हैं, इसी एरिया में. तो क्या लगता है कि और मेरा हाँ और जवाब से जवाब देना पड़ेगा, फिर ये हम सेफ होंगे. इस तरह तो ये मार देगा ऐसे ही शेलिंग करके गरीब लोगों के. अभी जो गुजरा है जाकर से, उसके 3 बच्चे हैं, एक बच्चा है वो छोड़ के चला गया. उनका पीछे कौन देखेगा, उनको कौन खिलाएगा? वो बेचारा ढाबे पर काम करता था, उधर से रोटी पानी अपना करता था. हाँ, तो हमारी यही गुजारिश है. क्या हमारी यही गुजारिश. उसकी उम्र તો દેશના વધુ એક સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇન્દોરના હોલકર સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી. ઈમેલથી ધમકી આપવામાં આવી છે કે આ સ્ટેડિયમને ઉડાવી દેવામાં આવશે. બોમ્બ સ્ક્વોડ સ્ટેડિયમમાં તપાસ હાથ ધર્યું અને કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી મેલ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તો સ્ટેડિયમ સાથે હોસ્પિટલને ઉડાડવાની પણ ધમકી મળી હતી. અગાઉ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જેને ઉડાડી દેવાની ધમકી મળી હતી અને અત્યારે બોમ્બ સ્ક્વોડ પહોંચી ગયું છે. સ્ટેડિયમમાં તપાસ કરવામાં આવી રહી છે અને આ તપાસ કરતા કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ એ નથી મળી આવી. તો અમે આપને ઇન્દોરમાં આવેલા હોલકર સ્ટેડિયમના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં ઈમેલ મારફતે ધમકી આપવામાં આવી છે કે સ્ટેડિયમને ઉડાવી દેવામાં આવશે. उनकी ऑफिशियल वेबसाइट पे एक अननोन ईमेल एड्रेस से एक मेल आया था जिसमें लिखा हुआ था कि हम आपके स्टेडियम को बम से उड़ा देंगे. उसमें स्लीपर सेल और सिंदूर का भी जिक्र है. उस मेल के प्राप्त होते ही चूंकि पुलिस को सूचना मिली तो पुलिस ने बम स्क्वाड और उनकी टीम को बताया. वो टीम आई, पुलिस बल बुलाया गया जिसकी 4-5 टीमें बनाई गई. तो जो सर्चिंग का तरीका है क्लॉकवाइज और एंटी क्लॉकवाइज, इस तरीके से बारीकी से पूरे स्टेडियम की सर्चिंग कराई गई. बम स्क्वाड के द्वारा सर्चिंग की गई, उनके इक्विपमेंट से सर्चिंग कराई गई, स्नैपर डॉग से भी सर्चिंग कराई गई. पर्याप्त रूप से तसल्ली होने पर कि कोई यहाँ संदिग्ध वस्तु नहीं है, बम डिस्पोजल स्क्वाड टीम द्वारा इस तरह का प्रमाण पत्र भी दिया गया. तब अब हमने अज्ञात ईमेल जो थ्रेड प्राप्त हुआ उस पर यहाँ जांच प्रकरण दर्ज किया है और उस जांच दर्ज प्रकरण में हम ये जांच कर रहे हैं कि ये मेल कहां से आया है. उस संबंधित व्यक्ति का पता लगाकर उसके विरुद्ध वैधानिक कार्रवाई की जाएगी. વેલકમ બેક. તણાવની સ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગરમાં પોલીસ એલર્ટ બની ગઈ છે. સુરેન્દ્રનગરમાં એસઓજી અને બોમ્બ સ્ક્વોડ ટીમોએ સર્ચ ઓપરેશન કર્યું. બસ સ્ટેન્ડ, મોલ અને જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તો ડોગ સ્ક્વોડ સહિતની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભીડવાળી જગ્યાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ તો બસ સ્ટેન્ડ, મોલ, જ્યાં જાહેર સ્થળો આવેલા છે કે જ્યાં લોકોની ભીડ વધુ રહેતી હોય છે ત્યાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. લોકોને પણ માહિતગાર કરવામાં આવ્યા. ડોગ સ્ક્વોડ સહિતની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. અત્યારે ત્યાંનું સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. યુદ્ધની પરિસ્થિતિ અને એ વચ્ચે ભીડવાળી આ જગ્યાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
એક તરફ તણાવની સ્થિતિ અને એ વચ્ચે સુરેન્દ્રનગરમાં પોલીસ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે. જાહેર સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું. આ તરફ સુરતના રેલવે સ્ટેશન પર સુરક્ષા દળોનું ચેકિંગ જીઆરપી, આરપીએફ અને એસઓજીએ ચેકિંગ હાથ ધર્યું. તો રેલવે સ્ટેશને પોલીસે ડોગ સ્ક્વોડ સાથે તપાસ કરી. તમામ મુસાફરોના આઈડી કાર્ડ પણ ચેક કરવામાં આવ્યા. તો સતર્કતાના ભાગરૂપે રેલવે સ્ટેશન પર ચેકિંગ કરાયું. સ્ટેશન પર આવતી ટ્રેનો પણ તપાસ હાથ ધરાઈ. સરહદી જિલ્લો કચ્છ અને આ સરહદી જિલ્લા કચ્છમાં લોકોને પ્રશાસનની અપીલ. સલામતીના ભાગરૂપે કલેક્ટરે લોકોને અપીલ કરી છે. બ્લેકઆઉટમાં સંપૂર્ણ સહયોગ આપવા માટે કલેક્ટરે અપીલ કરી છે અને ખાસ તો અફવાઓથી દૂર રહેવા પણ સૂચન આપવામાં આવ્યા છે કે કોઈ પણ અફવામાં દોરવાઈ ન જવું. બિનજરૂરી ઘર બહાર ન નીકળવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો. સ્વયંભૂ બ્લેકઆઉટ કરીને તંત્રને સાથ આપવા માટે અપીલ કરી છે કલેક્ટરે. વહીવટીતંત્ર તરફથી બ્લેકઆઉટની અથવા તો કોઈ પણ સૂચનાઓ આપવામાં આવતી હોય એને ખૂબ ગંભીરતાથી આપણે લઈ અને એનું ચુસ્તતાપૂર્ણ આપણે પાલન કરીએ એ પણ નાગરિકો પાસેથી અને આપણા સૌના પાસેથી એ અપેક્ષિત છે. ત્યારે આપણે સૌ એનું પાલન કરવા કટિબદ્ધ બનીએ. કોઈ પણ વિપરીત પરિસ્થિતિ ઉપસ્થિત થાય એના કરતા આપણે સૌ સ્વૈચ્છિક રીતે બ્લેકઆઉટમાં જોડાઈએ. રાજસ્થાનના પોખરણમાં પાકિસ્તાનનો બોમ્બમારો અને મધરાત્રે પાકિસ્તાને સરહદીય વિસ્તારોમાં હુમલો કર્યો. હુમલામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી. સ્થાનિકોએ ભારતીય સેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે ભારતીય સૈન્ય પર અમને વિશ્વાસ છે, તે અમને કંઈ જ નહીં થવા દે. મધરાત્રે પાકિસ્તાને સરહદીય વિસ્તારો ઉપર ટાર્ગેટ કર્યા હતા, હુમલા કર્યા હતા અને આ હુમલામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. पोखरण तहसील के पास में 30 किलोमीटर जैमला गांव है, जहां मेरा घर यहां से 200 मीटर दूर है. सुबह 4:41 पर जोरदार आकाश में आवाज आई और यहां के जनता जब उठी, जब सुबह पता पड़ा कि हमारे घर से 200 मीटर दूर मंजूरदीन के घर के पास में एक बम नुमा वस्तु गिरी है, जो लगभग 20 फीट लंबी दिख रही है. दूर से हम लोगों ने देखा है. लेकिन जिस प्रकार का भी ये जो माहौल है भारत और पाकिस्तान के बीच में जो चल रहा है, तो भारत की जनता को देश की सेनाओं पे और देश के नेतृत्व पे पूर्ण भरोसा है. यहाँ की जनता डरने वाली नहीं है. पाकिस्तान को जिस प्रकार भारत का नेतृत्व और भारत की सेनाएं मुंह तोड़ के जवाब दे रही है, उससे ये जाहिर होता है कि पाकिस्तान बिल्कुल खलबलाया हुआ है. पाकिस्तान की हालत दिनों दिन खराब होती जा रही है. लेकिन देश की जनता देश के नेतृत्व और देश के सेनाओं के साथ है. किसी प्रकार का डर और भय का माहौल नहीं है और नहीं रहेगा. હિમાચલ પ્રદેશના ઉનામાં પાકિસ્તાનની નિષ્ક્રિય મિસાઇલનો ટુકડો મળી આવ્યો. ગઈ રાત્રિના પાકિસ્તાને ઉના જિલ્લામાં મિસાઇલ ફાયર કરી હતી, પરંતુ ભારતના વાયુદળની એર ડિફેન્સ સિસ્ટમે આ મિસાઇલને હવામાં જ તોડી પાડી નિષ્ક્રિય બનાવી હતી. આ મિસાઇલનો કાટમાળ ઉના જિલ્લાના ચિંતાપૂર્ણી નજીક બેહડભાટ ગામ પર પડ્યા હતા અને મિસાઇલના ટુકડા મળી આવતા સ્થાનિક તંત્રએ પોલીસ અને આર્મીને જાણ કરી હતી. हमारे चिंतपूर्णी के नज़दीक अंब में जो बेहड़ बथेड़ गांव है, वहाँ पर एक संदिग्ध धातु का जो है टुकड़ा मिला है और उसकी जानकारी हमने सभी उच्च अधिकारियों तथा हमारे जो यहाँ पे आर्मी का बेस है उन तक पहुँचा दी है. तो मेरी सभी से अपील है कि प्रशासन पूरी तरह से इसमें सतर्क है और जो भी कार्रवाई की जानी चाहिए वो की जा रही है. तो इसके लिए किसी को कोई पैनिक होने की कोई आवश्यकता नहीं है और किसी भी तरह की कोई फेक न्यूज़ या कुछ सभी से अपील है कि उसको ना फैलाया जाए. और अगर आपको ऐसी कोई भी जानकारी मिलती है तो कृपया आप प्रशासन को या पुलिस को इमीडिएटली उसके बारे में जानकारी दें. વધી રહેલા તણાવ વચ્ચે ખંભાતનું તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 10 પોલીસ જવાન, 1 પીએસઆઈ, 12 એસઆરડી જવાનો એ દરિયાકાંઠે તૈનાત છે. ખંભાત મામલતદારે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરી. દરિયા કિનારે શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ મળે તો પોલીસને જાણ કરવા માટે સૂચના પણ અપાઈ છે.
માછીમારોને દરિયો ન ખેડવા માટે આદેશ પણ અપાયા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા એસઆરડી જવાનો અને એને મૂકવામાં આવેલા છે. અહીંયા ખંભાતના જે દરિયાઈ ડંકો કહેવાય ત્યાં 24 કલાકનો એસઆરડી બંદોબસ્ત રાખવામાં આવેલો છે. એ સિવાય 10 બીજા પોલીસના જવાનો અને અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે. આપણા ખંભાતના દરિયાને કુલ 11 ગામો અસરગ્રસ્ત થાય છે જે દરિયા કિનારે છે. ત્યાં તમામ જગ્યાએ પોલીસના સઘન બંદોબસ્ત મૂકવામાં આવેલા છે. એ છતાં અને રાઉન્ડ ધી ક્લોક સિનિયર પોલીસ અધિકારી દ્વારા પીઆઈ સાહેબના જે રાઉન્ડ મારવામાં આવે છે અને માછીમારોની મીટિંગ બોલાવી અને તેઓને સમજણ આપવામાં આવેલી છે કે કોઈ પણ હિલચાલ જણાય, કોઈ શંકાસ્પદ માણસ જણાય તો જાણ કરવી. અત્યારે ખંભાતથી વડગામ સુધી માછીમાર લોકો જતા હોય છે. એમની 10 જેટલી બોટ છે. સામે કિનારે કાવી કંબોઈ આવે છે, ત્યાંના પણ માછીમારો જતા હોય છે અને અહીંયા સ્થાનિક માછીમારો એ લોકોને પણ ઓળખતા હોય છે. તો આ બધાને જાણી અને એ સિવાય કોઈ અજાણ્યો માણસ આવે કે કોઈ એવી પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો તાત્કાલિક ફોન કરવાનું જણાવ્યું છે. તંત્ર દ્વારા એ સૂચના આવી કે અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે થોડી તંગદિલી ઉભી થઈ છે. એના અનુસંધાનમાં તમે દરિયો જે ખેડવા જાઓ છો તો કોઈ માણસ અજાણ્યો મળે, કોઈ બોટ અજાણી મળે તો તરત જ તંત્રને તમારે ઇન્ફોર્મ કરવાનું. હાલ દરિયામાં શું પરિસ્થિતિ છે? હાલની દરિયામાં એવી પરિસ્થિતિ કે અત્યારે તો કઈ છે નહીં, પણ મામલતદાર સાહેબ અને પીઆઈ સાહેબ એમને જે સૂચના આપી એના અનુસંધાનમાં અમે એલર્ટ રહીએ છીએ કે કોઈ આવે તો તાત્કાલિક જાણ કરી દેવાની. અમારી જોડે તો એવા સાધનો છે જે ફોન છે એ તાત્કાલિક જાણ કરી કે ભાઈ બોટ આવી છે કે કોઈ માણસ અજાણ્યો છે. માણસ અજાણ્યો હોય તો અમને ખબર પડી જાય અને દરરોજ જે માણસો મળે છે તો અમને મળે છે. એ આજુબાજુ મારા પડોશી છે, કાવી વાળા ભેગા થાય, તળાઈ વાળા ભેગા થાય, વડગામ વાળા ભેગા થાય તો અમે માણસ અરજ પરસ જાણીએ છીએ કે ભાઈ આ માણસો છે, આ માણસો છે.